માણાવદરમાં માત્ર 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને ગિરિરાજ સોસાયટીમાં 42 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. રહીશોનો આરોપ છે કે અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં તંત્રએ દબાણો દૂર કરવાની તસ્દી ન લીધી. સ્થિતિ વણસતા મામલતદાર મહેશ શુક્લ અને વહીવટી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગેરકાયદેસર દબાણો દૂર કરાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી. દબાણો હટાવતા જ પાણી ઓસરવાનું શરૂ થયું છે અને પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં આવી છે. આ દુર્ઘટનામાં સ્થાનિકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે. મારું નામ દીપક પટેલ, ગિરિરાજ સોસાયટીમાં રહું છું. આજે 42 વર્ષથી ગિરિરાજમાં પાણી કોઈના ઘરમાં નથી ગયું. આજે મારું કોનું નગરપાલિકાના પ્રમુખ ઓર ચીફ ઓફિસર આ બધાના અરજી આપવા છતાં મારું કહેવાનું અત્યાર સુધી બધા ઊંઘેલા હતા. અત્યારે ઉઠ્યા, હવે ઘરમાં પાણી ગરી ગયા પછી પાણીના રસ્તા કરવા નીકળ્યા તો ગરી ગયા, નુકસાની થઈ એનું શું? અત્યારે ઘરમાં 25-30 ઘરમાં પાણી છે અંદર. અત્યારે આવ્યા છે તો કેટલી હટાવે કેટલું શું થાય તેને ખબર છે. આ પેશકદમી કરી, પુલ બાંધી દીધા, રસ્તા રોકી દીધા પાણીના. એટલે મહેશ શુક્લ, મામલતદાર માણાવદર. આજ રોજ બપોરે 2 થી 6 ના ગાળામાં અંદાજે 7 ઇંચ વરસાદ માણાવદરમાં નોંધાતા અત્રેની ગિરિરાજ સોસાયટીમાં પાણી ભરાવાની ફરિયાદ અમે ઓફિસમાં હતા ત્યારે મળેલ. એટલે અમે તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કરતા પાણીના જે નિકાસ છે એ નિકાસની ઉપર જે અમુક લોકોએ દબાણ કરેલું છે એ તાત્કાલિક દૂર કરાવીને પાણીના વહેણને ખુલ્લું કરાવીને પાણીની નિકાસ શરૂ કરવામાં આવી છે અને ગિરિરાજ નગરમાંથી ધીરે ધીરે હવે પાણી ઓસરી રહ્યા છે અને પાણીનો જે પ્રવાહ છે, વરસાદે અત્યારે ઓછો થઈ ગયો છે. એટલે 2 થી 6માં મૂળ તો 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એને હિસાબે ગિરિરાજ નગરમાં પાણીના વહેણની ઉપર જે દબાણો હતા એના હિસાબે પાણી ભરાયેલ હતું. પણ હવે પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે અને પોલીસ વિભાગને ફ્લડ કંટ્રોલની ટીમ સાથે, અમારી મહેસૂલ વિભાગની ટીમ સાથે અમે ઘટના સ્થળે પહોંચીને આ કામગીરી તાત્કાલિક હાથ ધરેલ છે અને હાલમાં હવે પૂર્વવત પરિસ્થિતિ થઈ ગયેલ છે.